નરેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રોડ્યુસ કરેલું દિવા સ્વપ્ન ગુજરાતી ચલચિત્ર જોઈને આજે ખૂબ ખુશી વ્યક્ત થાય છે. ચલચિત્રની અંદર જે ગામડાની વાસ્તવિક પરિસ્થિતિ અને આજનું યુવાધન જે ખેતીથી વિમુખ દૂર થતું જાય છે એમને પાછા ખેતી તરફ કઈ રીતે લાવી શકાય અને કરુણ રસ સાથે એક ખેડૂત કુટુંબને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની સાથે સાથે કુદરતી ખેતીની જે જિક્ર કરવામાં આવી છે એ ખૂબ વખાણવા લાયક છે. હું ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને આ પિક્ચર ખાસ બતાવવું જોઈએ કે જેથી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, બાળકોમાં પણ કૃષિ પ્રત્યે ખૂબ રસ જાગૃત થાય. અને દિવા સ્વપ્ન એટલે કે જે રીતે ચલચિત્રની અંદર કાનાએ પોતાનું જે લક્ષ્ય સિદ્ધ કરી બતાવ્યું એ દિશા તરફ પણ મનોવૈજ્ઞાનિક રીતે બાળકો પણ એ તરફ આગળ વધે. આમ જોઈએ તો આ ચલચિત્ર અમારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીને ખૂબ લાગે વળગે એવું છે. એટલે આપે જે શું કહેવાય આજે સમાજ માટે જે રજૂ કર્યું છે તે ગુજરાત અને દેશ માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. હું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય તરફથી પ્રોડ્યુસર નરેશભાઈ પ્રજાપતિ અને સતીશ ડાવરાજી અને આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું.